નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી છે કે ભારે વરસાદ અને ક્યાંક ને ક્યાંક અતિ ભારે વરસાદની પણ આગાહી છે. વરસાદ વરસી રહ્યો છે સમગ્ર રાજ્યમાં, છૂટો છવાયો, ક્યાંક થોડો તો ક્યાંક મધ્યમ, ક્યાંક અતિ ભારે પણ વરસી રહ્યો છે. ત્યારે આપણે હળવદમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને આપણે લાઈવ થયા છીએ કયા કયા ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વરસાદ છે, વરસાદની લઈને સ્થિતિ શું છે તેને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. ખાસ કરીને મિત્રો, ખેડૂતોને માગ્યા મેં વરસે એટલે કે ધીમી ધારે જો મેં વરસે, આ તો જરૂરિયાત પ્રમાણે વરસાદ વરસે તો ખેડૂતોને ખૂબ લાભ થતો હોય છે. કારણ કે એક બાજુ આપણે જોઈએ તો વાવેતર પણ થઈ ગયા હતા, બીજી સાઈડ આ સિઝનનો ત્રીજો રાઉન્ડ ગણી શકાય. એટલે બીજી સાઈડ આપણે વાત કરીએ તો જે કાંઈ નિંદામણો હતા એને પણ ચોખ્ખા કરી અને પોતાનો મહામૂલો પાક તૈયાર હતો. એટલે ખાસ કરીને વરસાદની જરૂર છે આ ટાઈમે, અને વરસાદની જરૂરથી લઈને મિત્રો માર્કેટમાં પણ એની અસર પડતી હોય છે. આપ સૌ જાણો છો કે આગામી દિવસોમાં તહેવારો આવતા હોય અને એ સમયે પણ વર્ષ સારું, એટલે કે વર્ષ સારોની એંધાણ ક્યારે હોય, સારા વરસાદ થતા હોય, જરૂરિયાત મુજબના વરસાદ થતા હોય, ખેતી પાકોના લાભ થતા હોય, આવી પરિસ્થિતિ થાય ત્યારે ખેડૂતોને ખૂબ ઉપયોગી નીવડતું હોય છે. ને આપ પણ જાણો છો કે સારું વરસ, ખેડૂતો માટે સારું વરસ તો ઓટોમેટિક એની અસર માર્કેટ ઉપર પણ પડતી હોય છે. જે લોકો જોડાઈને કોમેન્ટમાં અચૂક જણાવજો કે તમારા ગામમાં વરસાદ છે કે નહીં અને તમે કયા ગામથી જોડાણા છો, એટલે અમને ખ્યાલ આવે. અત્યારે તો આપણે હળવદ શહેરના લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આમ તો ઝરમર ઝરમર કહેવાય, પરંતુ આ ખેતી પાકોમાં ખૂબ ઉપયોગી હોય છે. મહત્વની વાત એ કરીએ કે કપાસ અને મગફળીનું વાવેતર અહીંયા આપણા હળવદ અને ધાંગધ્રામાં વધારે જોવા મળે છે. મગફળીના વાવેતરમાં પણ અત્યારે જે સમય છે એ ખૂબ જ ફ્લાવરિંગ સ્ટેજનો, એટલે કે સૂયા જમીનમાં બેસવાનો સમય ચાલુ થઈ ગયો છે. જે અગાત્રી મગફળી છે એમાં ઘણાને મગફળી પણ સારી છે, પરંતુ આ મગફળીના પાકને પણ આ વરસાદ કેટલો ઉપયોગી નીવડશે. અને વરસાદની ખાસ મેં કીધું એમ ખેડૂતો બધા જ જે જોડાવ એ કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરશો એટલે ખ્યાલ આવે. પ્રકાશભાઈ ઇંગોરાળાથી કહી રહ્યા છે કે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વિક્રમસિંહ ડોડિયા કહી રહ્યા છે ચિત્રોડીમાં વરસાદ નથી. એટલે આ શહેરમાં, હળવદ શહેરથી આપણે લાઈવ બતાવીએ છીએ ને કોમેન્ટ પણ લેવશું. બધા જ મિત્રો જ્યાંથી જોડાય કોમેન્ટમાં અચૂક જણાવશો કે તમારા ગ્રામ્ય વિસ્તારમાં, આજુબાજુ વાડી વિસ્તારમાં વરસાદ છે અને વરસાદની કેવી જરૂરિયાત છે, અને વરસાદ પડે તો શું ફાયદો થાય, એ બધું જ કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવો. રાહુલભાઈ કહી રહ્યા છે ઢવાણામાં વરસાદ નથી. જયંતિભાઈ ચૌહાણ કહી રહ્યા છે કે રણમલપુરમાં ધીમી ધારે ચાલુ છે. ધીમી ધારે હળવદમાં પણ એવી જ રીતે ચાલુ છે મિત્રો. છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક મેં કીધું એમ હવામાન ખાતાની આગાહી છે કે આજના દિવસે વરસાદને લઈને, આમ તો તમે જોવો છો સોશિયલ મીડિયા અને મીડિયા થકી તમે જોતા હોય છે કે વરસાદની આગાહી લઈને રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. અને ગઈકાલથી પણ અમુક વિસ્તારોમાં વરસી રહ્યો છે, રાત્રિના સમયથી વરસી રહ્યો છે. એવી જ રીતે આપણે પણ ધીમી ધારે વરસાદ અત્યારે ચાલુ થયો છે. તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવો કે તમારા વિસ્તારમાં વરસાદ કેવો છે અને વરસાદને લઈને શું સ્થિતિ છે. તમામ લોકો જે જોડાય છે એની કોમેન્ટ પણ આપણે લેવાની છે. ખેડૂત કોઈ ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ કરીને આવે તો આપણે એમની સાથે લાઈવ પણ વાત કરવાની છે. મેં કહ્યું એમ ખેતી પાકોને લઈને આ વરસાદ કેટલો ફાયદાકારી નીવડે એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો, અને ક્યાં ક્યાં ગામથી જોડાવ છો તે પણ જોડાવો. એકવાર મિત્રો બધા જ શેર કરો એટલે અન્ય મિત્રોને ખ્યાલ આવે કે ભાઈ અમારા ગામમાં વરસાદ, આજુબાજુ વિસ્તારમાં, આજુબાજુના તાલુકા જિલ્લામાં કેટલો વરસાદ છે એ પણ બીજા ખેડૂતને ખ્યાલ આવે. ધ્રુવભાઈ કહી રહ્યા છે સાપકડામાં નથી. ચિમનલાલ કહી રહ્યા છે હળવદમાં ધીમી ધારે વરસાદ છે. ચમનભાઈ કહી રહ્યા છે કોઈબામાં નથી. રણજીતસિંહ કહી રહ્યા છે કોઈન્ટમાં વરસાદ નથી. સુભાષભાઈ કહી રહ્યા છે ચંદ્રગઢમાં ઝરમર વરસાદ છે. ત્યારબાદ તમામ લોકોની આપણે કોમેન્ટ પણ લેવી છે, સાથે વાત પણ કરવી છે. અને ઘણા બધા મિત્રો જોડાણા છે. રાજુભાઈ રબારી રાજકોટથી જોડાણા છે, તેઓ રાજકોટ માર્કેટ યાર્ડમાં નથી. લાલભાઈ ઝાલા ખોડથી જોડાણા છે, એવો વરસાદ ચાલુ છે. મોરબીમાં નથી. ટીકરમાં વરસાદ ચાલુ છે.
ત્યારબાદ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં હળવદ તાલુકાના વાત કરવામાં આવે તો કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને કયા કયા વિસ્તારોમાં નથી, તમે પણ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. આપણે હળવદ શહેરના દ્રશ્યો બતાવી છીએ અને શહેરમાં મેં કહ્યું એમ ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે અને અલગ અલગ ઘણા બધા મિત્રો પણ જોડાણા છે, રાજકોટથી પણ જોડાણા છે. સોહેલ કહી રહ્યા છે મયુરનગરમાં ફૂલ ચાલુ છે. યુવરાજભાઈ કહી રહ્યા છે નવા ઈસનપુરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે. સંજયભાઈ કહી રહ્યા છે સરામાં નથી. રાજકોટથી પણ આપણી સાથે જોડાયા છે ઘણા મિત્રો, એ પણ કહી રહ્યા છે કે અલગ અલગ રીતે જે આપણી સાથે કોમેન્ટ્સો આવે છે એ કોમેન્ટને પણ આપણે જોઈ છે. સાથે જ મેં કહ્યું મિત્રો અલગ અલગ રીતે વિજયભાઈ કહી રહ્યા છે સુંદરગઢમાં છે. રાજેશભાઈ કહી રહ્યા છે કડિયાણામાં નથી. રજનીકાંતભાઈ કહી રહ્યા છે રાસિંગપુરમાં છે. સુભાઈ કહી રહ્યા છે મોરબીમાં નથી. એટલે ધીમી ધારે ક્યાંક વરસાદ છે અને ક્યાંક નથી. આપ સૌ જાણો છો કે બીડી સંઘ ઘાણી કહી રહ્યા છે નવા ઘનશ્યામગઢમાં છે. કરણભાઈ કહી રહ્યા છે નવા ધનાડામાં નથી. પરેશભાઈ કહી રહ્યા છે પ્રતાપગઢમાં છે. માવજીભાઈ કહી રહ્યા છે ડગાળા તાલુકો ભુજ તાલુકામાં ચાલુ છે. મહેશભાઈ કહે અલગ અલગ રીતે આપણી સાથે ભુજથી પણ જોડાણા છે, રાજકોટથી પણ જોડાયા છે. મહેશભાઈ કહી રહ્યા છે માળિયામાં વેજલપરમાં છે. હરેશભાઈ કહી રહ્યા છે ટીકરમાં ધીમી ધારે વરસાદ છે. પ્રતાપસિંહ કહી રહ્યા છે મેરુપરમાં ધીમી ધારે છે. કાભાઈ કહી રહ્યા છે મોરબીમાં નથી. સાપકડામાં નથી. રજનીકાંતભાઈ જય માતાજી. સુભાઈ સુમરા કહી રહ્યા છે મોરબીમાં ચાલુ છે. દિનેશભાઈ કહી રહ્યા છે રાસિંગપુરમાં ઝરમર વરસાદ ચાલુ છે. તમામ લોકો જે જોડાય ને કોમેન્ટ બોક્સમાં તમારું ગામ અને જણાવશો તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ ગામમાં વરસાદ છે, આ ગામમાં. અને મેં કીધું એમ કે ખેતી પાકો માટે આ વરસાદ કેટલો ઉપયોગી છે એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવો. આપણે અહીંયા હળવદ ધાંગધ્રા અને આજુબાજુનો વિસ્તાર આપણે જોઈએ તો ખેતી પાકો માટે મેં કહ્યું એમ મગફળી અને કપાસનું વાવેતર છે મોટા પ્રમાણમાં, અને અન્ય બાગાયત તરફ પણ વળ્યા છે. એટલે કે દાડમમાં પણ ખેતી તરફ ઘણા બધા ખેડૂતો વળ્યા છે. એટલે દાડમની ખેતી માટે પણ આ વરસાદ ઉપયોગી કેટલો છે, શું જરૂરિયાત છે, ફ્લાવરિંગ સ્ટેજમાં હોય તો કઈ જરૂરિયાત છે, અને બાગાયતમાં આ વરસાદ કઈ રીતે લાભદાયી થાય. ગોપાલભાઈ કહી રહ્યા છે ઉનામાં નથી. હિતુભાઈ કહી રહ્યા છે રણમલપુરમાં છે. રણજીતભાઈ કહી રહ્યા છે પલાસમાં નથી. મહેશભાઈ જય દ્વારકાધીશ મોરબીમાં નથી. લજાઈ ગમ. કરણભાઈ કહી રહ્યા ઢવાણામાં નથી. ભૂપતભાઈ કહી રહ્યા છે રાતાબેરમાં નથી. કૈલાસભાઈ ચૌહાણ કહે છે ધવાણામાં ચાલુ છે. ઘણામાં ચાલુ છે. ડેકાવાડિયા જિલ્લાભાઈ કહી રહ્યા છે ખેતરડીમાં નથી. જીતુભાઈ કહી રહ્યા છે સારો એમાં છે. સરામાં નથી. કાંતિભાઈ કહી રહ્યા છે વરસાદ. મનોજભાઈ કહી રહ્યા છે કાચું સોનું વરસી રહ્યું છે હાલ કચ્છમાં. ખૂબ સારી વાત કહેવાય ખેડૂતો માટે. આ કાચા સોના સમાન મેં કહ્યું વરસાદ વરસી રહ્યો છે. ને આપણા દર્શક મિત્રો પણ કોમેન્ટ બોક્સમાં કહી રહ્યા છે કે આ કાચા સોના સમાન વરસતો વરસાદ ખેડૂતો માટે ખૂબ લાભદાયી હોય છે. કારણ કે જ્યારે જરૂરિયાત થાય એટલે કે ખેતીમાં કેવું હોય છે કે વાવ્યા પછી આપ સૌ જાણો છો કે નિંદામણ થતું હોય છે. નિંદામણ આપણે ઘણીવાર સાફ કરી અને પછી જ્યારે જરૂર હોય એવા સમયે વરસાદ વરસે તો ખેડૂતને ખૂબ લાભદાયી થતો હોય ને જરૂરિયાત મુજબનો વરસાદ વરસે તો ખેડૂતો માટે ખૂબ ઉપયોગી હોય છે. તમે પણ બધા જાણો છો મિત્રો કે જરૂરિયાત મુજબનો વરસાદ વરસે તો ખેડૂતો માટે કેટલો લાભદાયી હોય છે. ધર્મેશભાઈ કહી રહ્યા છે સૂર્યનગરમાં ચાલુ છે. અશ્વિનભાઈ કહી રહ્યા છે રાયસિંગપુર માળિયા મિયાણામાં વરસાદ ચાલુ છે. વરડુસરમાં નથી. ભરતભાઈ કહી રહ્યા છે.
દશરથસિંહ કહે છે કલ્યાણપુરમાં નથી, ભરતભાઈ કહે છે જોગડમાં ચાલુ છે. આપ સૌ જાણો છો મિત્રો, ફરી એકવાર કહીએ કે હળવદ શહેરમાંથી આપણે લાઈવ છીએ અને હળવદ શહેરમાં વરસાદી વાતાવરણને લઈને ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપણે ટીકર સાઈડ જોઈએ, રણકાંઠાના છેવાડા ગામડાઓમાં વરસાદ વરસી રહ્યો છે. માળિયા તાલુકાના પણ આપણે કોમેન્ટ્સ મળે છે, તેમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. એટલે કે રણકાંઠામાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક મિત્રો વરસાદી માહોલ સર્જાયો છે. અને આ માહોલ સર્જાય અને મેં કહ્યું એમ કુદરતી આફત સર્જાય, આપના ખેતરોમાં પાણી ભરાય, નદી નાળાઓ પાણી ભરાય, કોઝવે પર પાણી ફરી વળે, જાનમાલને નુકસાન થાય, દિવાલ ધરાશે થાય, વૃક્ષ ધરાશે થાય, વીજળી પડવી, તો અમારા બંને નંબર ઉપર તમે ગામના નામ સાથે વિડીયો પણ મોકલી શકો છો. અને આજુબાજુના કોઈ પણ આપત્તિજનક કોઈ પણ ઘટના બને અતિ વરસાદને લઈને તો તમે અમને સંપર્ક પણ કરી શકો છો, જેથી કરીને મિત્રો અમે તંત્ર સુધી તમારો અવાજ પહોંચાડીશું. સોશિયલ મીડિયા થકી તમે લાઈવ જોઈ રહ્યા છો નજર હળવદના માધ્યમથી, ત્યારે ફરી એકવાર કહીએ કે હળવદમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અને ઘણા બધા દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં પણ જોડાણા છે, એ કોમેન્ટ્સ પણ જોશો, સાથે જ તમે એકવાર જરૂર કોમેન્ટ્સ કરશો અને શેર પણ કરશો, એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે કે ધીમી ધારે વરસાદ ખેડૂતોને કાચા સોના સમાન ગણાતો વરસાદ વરસી રહ્યો છે. આજુબાજુ વિસ્તારમાં, તમારા ગ્રામ્ય વિસ્તારમાં કેવો છે વરસાદ, તેને લઈને કોમેન્ટ અચૂક કરજો મિત્રો. અને એકવાર ઝડપથી શેર કરો એટલે અન્ય ખેડૂત મિત્રોને અન્ય જિલ્લાઓમાં પણ ખ્યાલ આવે. તમામ ખેડૂત મિત્રો, તમામ દર્શક મિત્રો જોડાણા, તમામનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.